વંદે ગુજરાત. ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શરૂ કરાયેલ નીટ અભ્યાસક્રમ માટેના જે કોચિંગ લેક્ચર માટે તમારું સ્વાગત છે. આજના લેક્ચરમાં જે સમતલમાં ગતિ ધોરણ 11 ચેપ્ટર નંબર 4 ભાગ 1નું ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, જેનો ત્રીજો ભાગ આપણે લઈએ છીએ. જે પ્રક્ષિપ્ત ગતિ કઈ હોઈ શકે અને નિયમિત વર્તુળાકાર ગતિ માટે શું છે તેની રજૂઆત અગાઉના એપિસોડમાં કરી હતી. તો પ્રક્ષિપ્ત ગતિ જેના ઘણા બધા અનુભવો, ઘણા બધા જે ઉદાહરણો તમારા વ્યવહારિક જીવનમાં તમે જોવો છો. બેડમિન્ટન રમતી વખતે જે શટલની જે ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ લઈ શકાય. મિસાઇલ જે છોડવામાં આવે તો મિસાઇલની ગતિ એ પણ પ્રક્ષિપ્ત ગતિ કહી શકાય. ઉપરાંત જે ક્રિકેટર જ્યારે 6 મારે છે તો એ ગતિ પણ આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે લઈ શકાય. તો આ પ્રક્ષિપ્ત ગતિ પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ જે ઘણો અગત્યનો છે, જેના આધારે ઘણી બધી માહિતી મેળવી શકાય. જે તો તમે જોયું હશે કે દરેક મિસાઇલની રેન્જ હોય છે. એક મિસાઇલની રેન્જ ધારો કે 300 કિલોમીટરની હોય તો એ 300 કિલોમીટર સુધી જ એ જે કોઈ લક્ષ્ય હોય તેને વિંધી શકે, એનાથી વધારે હોય તો વિંધી શકે નહીં. તો એ લિમિટ કેવી રીતે બાંધી શકાય, તો એની માહિતી અહીંયા આપણે લઈએ છીએ. તો એને માટે તો પ્રક્ષિપ્ત ગતિ માટે કે અહીંયાથી એક પદાર્થને સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છોડવામાં આવે તો આ રીતે વક્ર માર્ગ પર ગતિ કરે. તો દરેક જગ્યાએ તમે વેગના 2 ઘટકો લેવો, એક્સ અને વાય ઘટક. તો એ દરેક એક્સ ઘટક જો તો એક્સ ઘટક બધી જગ્યાએ એક સરખો છે, જ્યારે વાય ઘટકની દિશા બદલાતી જાય છે. અહીંયા સૌથી વધારે છે, અહીંયા ઘટે, અહીંયા શૂન્ય થઈ જાય છે અને અહીંયા એની દિશા નેગેટિવ થઈ જાય છે. તો એના પરથી કહી શકાય Vx બરાબર V0x. Vx અહીંયા આગળ અને V0x બંનેના મૂલ્ય સરખા છે અને વેગનું મૂલ્ય સરખું હોય તો સ્વાભાવિક છે કે એનો પ્રવેગ શૂન્ય થશે. એટલે પ્રક્ષિપ્ત ગતિ માટે આ ઘણી અગત્યની શરત છે કે એનો એક્સ અક્ષની દિશામાંનો પ્રવેગ એ અચળ છે, જ્યારે વાય અક્ષની દિશામાં એનો વેગમાં સતત ઘટાડો થાય છે, જે ગુરુત્વ પ્રવેગને કારણે થાય છે. એટલે એના પરથી લખી શકાય AY બરાબર -G. અને ગુરુત્વ પ્રવેગ અચળ છે. ઉપરાંત આ જે ગતિપથ છે તો એનું સમીકરણ, અને આ પરવલયાકાર છે એટલે એના પરથી એનો જે દ્વિઘાત સમીકરણ આવશે જે લખી શકાય y = ax - bx², જ્યાં એની કિંમત આવશે tan θ અને બીની કિંમત આવશે g/2 V0² cos²θ. ઉપરાંત એને તમે સાદુરૂપ આપીને આ સમીકરણ અહીંયા પણ બતાવી શકો. x બરાબર y બરાબર x tan θ 1 - x/r. આ સમીકરણ આપણા ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં આપેલ નથી, જ્યાં r એ અવધિ બતાવે છે અને એનું સમીકરણ આવશે V0² sin 2θ/g. sin 2θનું સમીકરણ તો દરેકને ખબર હશે જ. sin 2θ એટલે કે 2 sin θ × cos θ. તો જો થીટાની કિંમત 30 ડિગ્રી હોય તો 2θ એ sin 60 થશે અને sin 60ની કિંમત લેવી પડશે √3/2. એવું તમે નહીં કહી શકો કે 2 sin θ. sin θની કિંમત તમે 2 sin θ તરીકે લઈ શકો નહીં. તો જ્યારે તમારી પાસે અવધિ આપેલી હોય, એક્સ આપેલું હોય અને ઊંચાઈ કેટલી છે તે શોધવું હોય તો તમે આ સમીકરણનો સહેલાઈથી ઉપયોગ કરી શકો. આ સમીકરણ ફરીથી ગુજરાત બોર્ડમાં આપેલ નથી. આ ઘણું અગત્યનું સમીકરણ છે જે તમારે યાદ રાખવું અને નોંધવું જરૂરી છે. ઉપરાંત આ જે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે તો એનું સમીકરણ પણ ટેક્સ્ટબુકમાં આપેલ છે. V0² sin² θ sin² θ/2g.
અને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય TM બરાબર આવશે V0 sin θ ભાગ્યા G. અને જે આપણે અગાઉના એપિસોડમાં પણ લીધું કે નીચેથી ઉપર જવા માટે અને ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય હંમેશા સરખો હોય. તો જે અહીંયાથી કુલ સમય જે અહીંયાથી છોડવામાં આવે ને એ ફરી પાછું જમીન પર થરાશે, તો એ જે સમય આવશે જે 2f કહેવાશે. તો TF ઇઝ ઇક્વલ ટુ આવશે 2TM. TM એટલે કે અહીંયાથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય ને ઉપરથી નીચે આવવા માટે લાગતો સમય પણ TM આવશે. તો TF બરાબર 2TM અથવા 2V0 sin θ ભાગ્યા G. અને આ જે અવધિ એની કિંમત મહત્તમ મળે તે માટે આપણે લખી શકાય sin θ બરાબર 45 ડિગ્રી. જે તમે એનો ઉપયોગ જે તમે ગાર્ડનમાં પાઇપ છાંટતી વખતે પણ કરો છો કે પાણી વધારે દૂર સુધી પહોંચે તેના માટે આ ખૂણો તમે 45 રાખો કે જેથી પાણી વધારે દૂર સુધી છાંટી શકાય. અથવા કોઈ દડાને એકદમ દૂર સુધી મોકલવું હોય, સૌથી વધારે દૂર મોકલવું હોય તો એના માટે θ 45 રાખવો પડે. તો અને બીજું અગત્યનું સમીકરણ છે R એટલે અવધિ, H એટલે મહત્તમ ઊંચાઈ અને θ તો એ વચ્ચેનો સમય છે 4H ઇઝ ઇક્વલ R tan θ. આ સમીકરણ પણ યાદ રાખવું જરૂરી છે, એનો ઉપયોગ ઘણી વખત થાય છે. તો એના માટે એના પર આધારિત જે MCQ લે છે તેમાં કે M દળના પદાર્થને સમક્ષિતિ સાથે 30 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રારંભિક વેગ V છે, તો મહત્તમ ઊંચાઈએ તેનું કોણીય વેગમાન કેટલું હશે? કોણીય વેગમાન, હવે આ કોણીય વેગમાન તમને ધોરણ 11ના બીજા ભાગમાં જે ચાક ગતિનું જે ચેપ્ટર આવે છે તેમાં એનો ઉલ્લેખ થાય છે. પણ આજે નીટની પરીક્ષામાં જેમાં તમારે 4 ભાગનો ઉપયોગ થશે, 11ના 2 ભાગ અને 12થના 2 ભાગ. તો અહીંયા પ્રક્ષિપ્ત ગતિ અને ચાક ગતિ બેની મિશ્ર ગતિ તમે લીધી છે. તો જે શટલકોકમાં તમે જુઓ કે જે શટલકોકને છોડવામાં આવે તો એ શટલકોકનો જે વજનદાર ભાગ અહીંયા બેટ સાથે અથડાશે, અહીંયા આગળ વજનદાર ભાગ નીચે આવી જશે અને અહીંયા આગળ વજનદાર એ આ રીતે ફરી પાછું નીચે આવશે. અને પ્રક્ષિપ્ત ગતિ માટે બીજી અગત્યની શરત છે કે જેટલા વેગથી તમે અહીંયા ફેંકો છો એટલા જ વેગથી અહીંયા જમીન પર અથડાશે. આ ધારો કે 10 મીટર પર સેકન્ડ હોય તો આ પણ 10 જ હશે. આ θ 65 ડિગ્રી હોય તો આ ખૂણો પણ 65 ડિગ્રી જશે. તો અહીંયા તમને ખૂણો આપેલો છે, સમક્ષિતિ સાથે ખૂણો છે 30 ડિગ્રી અને એનો પ્રારંભિક વેગ છે V. તો એનું મહત્તમ ઊંચાઈ એનું કોણીય વેગમાન કેટલું હશે? તો કોણીય વેગમાનનું ફોર્મ્યુલા એટલે કે L ઇઝ ઇક્વલ ટુ એનું ફોર્મ્યુલા આવશે mvr. એનો વેગ મહત્તમ ઊંચાઈ વેગ કેટલો છે તે અહીંયા આગળ તમે વેગ લેવો તો એનો y ઘટક 0 જે અગાઉ વાત કરી છે અને x ઘટક આવશે v, એટલે v બરાબર લખી શકાય vx એટલે v0 cos θ. તો કિંમત મૂકી દો તો v0 cos 30 એટલે v0ની જગ્યાએ એનો પ્રારંભિક વેગ v છે, v cos 30ની કિંમત આવશે √3/2. આ વેગ આવી ગયો. અને ત્રિજ્યા, તો ત્રિજ્યા એટલે અહીંયાથી આ જે ઊંચાઈ જે r છે તો તેને તમે h તરીકે પણ લઈ શકો. તો r ઇઝ ઇક્વલ ટુ h, તો એની કિંમત છે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 30 ડિગ્રી ભાગ્યા 2g. એટલે v સ્ક્વેર સાઇન 30ની કિંમત 1/2 તેનો વર્ગ ભાગ્યા 2 × 10. જીના રૂપમાં છે તો g. તો એ આવશે v સ્ક્વેર ભાગ્યા આ 4 × 2 = 8 એટલે 8g. તો વેગ પણ મળી ગયો, r પણ મળી ગયો, તો એ કિંમત મૂકી દો. L ઇઝ ઇક્વલ ટુ mvr, તો mv √3/2 અને v સ્ક્વેર અપોન 8g, તો એ કિંમત આવશે √3 v ક્યુબ, v સ્ક્વેર ઇન્ટુ v ક્યુબ 8 × 2 = 16 16g.
એટલે કરેક્ટ આન્સર આવશે √3/16 mv³/g. એટલે આવા જે નીટની પરીક્ષામાં બે અલગ અલગ ચેપ્ટર કરીને પણ સવાલ બનાવી શકાય. તો દરેક ચેપ્ટર કરવા જરૂરી છે. ઘણા લિમિટેડ ચેપ્ટર કરવાના આગ્રહ રાખે છે, પણ મારો એવો આગ્રહ છે કે તમે જે કરો તે જે પણ ચેપ્ટર કરો તે પરફેક્ટ કરો. અને કારણ કે જે રીતે આ MCQમાં જે બીજો ભાગનું એક ચેપ્ટર અને પહેલા ભાગનું એક ચેપ્ટર બેને ભેગા કરીને એક MCQ બનાવવામાં આવ્યું, તો આવું ઘણી વખત થઈ શકે. અને નીટની પરીક્ષાના તમે જે MCQ જોશો એમાં કોઈ પણ MCQ રિપીટ થતો નથી. એકની હિન્ટ લઈને બીજું કંઈ પૂછી શકાય. જે રીતે અહીંયા આગળ કોણીય વેગમાન આપી દીધું અને થીટા આપેલું હતું અને કોણીય વેગમાન શોધવા કીધું, તે રીતે કોઈક બની શકે કોણીય વેગમાન આપી દે અને થીટા શોધવા માટે સવાલ પૂછી શકાય. તો આવી માહિતી યાદ રાખવા જરૂરી છે. એવા પણ બીજા થોડાક MCQ લઈએ છે કે અહીંયા આગળ કે પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈ એ પદાર્થના વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો જે પ્રક્ષિપ્ત ગતિ આપણે લીધી આ રીતની, તો આ પોઈન્ટ પર વેગ મહત્તમ ઊંચાઈએ એટલે આ પોઈન્ટ પર લેવો તો અહીંયા વેગ આ તરફ આવી ગયો અને એ વેગમાં આપણે લખ્યું હતું v0 cos θ. ને એ જે વેગ છે કયો છે? અચળ છે. ને જ્યારે પણ વેગ અચળ હોય તો પ્રવેગ એને લંબ હોય. એટલે અહીંયા આગળ એ પરિસ્થિતિમાં તમે ડાયરેક્ટ આન્સર આપી શકો θ = 90. અથવા જો તમને આ પોઈન્ટ પર કહેવામાં આવે તો શું થશે? આ વેગની દિશા આવશે, પ્રવેગ નીચે તરફ છે, ખૂણો θ એટલે θ = 90 હોય તો કહી શકાય વેગ અચળ. જો થીટાની કિંમત 90 કરતાં વધારે હોય તો એ કહી શકાય તમે વેગમાં ઘટે. નીચેથી ઉપર જાય છે એટલે વેગમાં ઘટાડો થાય. એનો વાય ઘટક ઘટે છે, એનો વાય ઘટકમાં ઘટાડો થાય. ને થીટા આ પોઈન્ટ પર લેવો તો વેગ ગુરુત્વ પ્રવેગ આ દિશામાં છે, બંને વચ્ચેનો ખૂણો θ. તો એ પરિસ્થિતિમાં એટલે θ <90 છે તો તેમાં કહી શકાય VY માં વધારો થાય. એટલે આના પર આધારિત પણ તમારે MCQ પૂછી શકાય. તો એવો જ એક બીજો એક્ઝામ્પલ લઈએ છીએ કે એ સમીકરણ આપેલું છે y = √3x - 0.8x² હોય તો પ્રક્ષિપ્ત કોણ θ = ખાલી જગ્યા અને પ્રારંભિક વેગ v0 = ખાલી જગ્યા, જેની કિંમત આપેલ છે 10. પરીક્ષામાં બેમાંથી કોઈ પણ એક જ આપશે, બંને સાથે આપી શકે નહીં. જો θ આપેલો હોય તો તમે ઝડપથી આન્સર આપી શકો. જે શરૂઆતમાં આપણે લીધું છે વેગનું ગતિપથનું સમીકરણ y = ax - bx², જ્યાં એની કિંમત અને બીની કિંમત ખબર છે તો એનો ઉપયોગ કરીને આનો આન્સર આપણે લાવી શકાય. તો y = √3x - 0.8x², જેને ax - bx² સાથે સરખાવો તો તમે લખ્યું છું a = √3, જેની કિંમત છે tan θ, અને b બરાબર લખી શકાય બેને સરખાવો તો 0.8, એની કિંમત આવશે g/2v0² cos²θ. તો એની કિંમત tan θ = √3, તો થીટાની કિંમત તમે ડાયરેક્ટ લખી શકો 60 ડિગ્રી. થીટા તમને મળી ગયો હોય, થીટાનો આન્સર તમને મળી ગયો 60 ડિગ્રી. એટલે આ સમીકરણમાં થીટા સહેલાઈથી મળી જાય છે. હવે અહીંયા આગળ પ્રારંભિક વેગ એટલે આના પરથી તમને શોધવું પડશે. તો બીની કિંમત છે 0.8
જીની કિંમત 10, 2v0² cos 60 તેનો વર્ગ, તો ક્રોસ ગુણાકાર કરી દો, v0² કેન્સલ થશે, 5/0.8 cos 60 જેની કિંમત 1/2 નો વર્ગ કરો એટલે 1/4, તો આ કરો એટલે 0.2, તો 50/2 એટલે 25, તો v0ની કિંમત આવશે 5 મીટર પર સેકન્ડ. એટલે વેગ તમે લેવો તો એ આવશે 5 મીટર પર સેકન્ડ. એટલે કરેક્ટ આન્સર બની શકે 60 અને 5 મીટર પર સેકન્ડ. એટલે આવા MCQ આપણે ટેક્સ્ટબુકમાં આપેલ નથી, પણ આનો ઉપયોગ કરીને જે સમીકરણ છે આપણી પાસે y બરાબર ax માઇનસ bx², તો એનો ઉપયોગ કરીને એની કિંમત શોધી કાઢો, બીની કિંમત શોધી કાઢો, અને એ પરથી tan θ મળશે ને એ થીટાની કિંમત બીમાં મૂકો તો એના પરથી તમને પ્રારંભિક વેગ મળશે. આ સમીકરણ ઉલટું પણ પૂછી શકાય કે જો થીટા આપી દેવામાં આવે તો કે થીટા બરાબર 45 ડિગ્રી, પ્રારંભિક વેગ v0 બરાબર 10 મીટર પર સેકન્ડ, તો એને ગતિપથનું સમીકરણ કયું હોઈ શકે? તો ગતિપથનું સમીકરણ માટે y ax માઇનસ bx², આ સમીકરણ છે, તો આના પરથી એની કિંમત થાય tan 45 એટલે 1, ને 45ની કિંમત 1, cos 45 એટલે 1/√2, 1/√2નો વર્ગ કરો તો 1/2 થશે, સાદુરૂપ આપો તો તમે બીની કિંમત આવી જાય, ને એ અને બીની કિંમત મૂકો તો આના પરથી તમને ગતિપથનું સમીકરણ આવી શકે. તો હવે અલગ અલગ રીતે એ દાખલા પૂછી શકાય અને એની તૈયારી તમારે રાખવી પડે. બીજું એક છે કે અહીંયા તમને આપેલું છે એક દિવાલથી 2 મીટર દૂર આવેલા એક બિંદુએથી એક દડાને જમીન સાથે 45 ડિગ્રીને ખૂણે ફેંકવામાં આવે છે. તે દિવાલની ઉપરની સપાટીએ જસ્ટ અડીને, એટલે ફક્ત સ્પર્શ કરીને દિવાલની બીજી બાજુએ દિવાલથી 3 મીટરના દૂર જમીન પર પડે છે, તો તે દિવાલની ઊંચાઈ કેટલા મીટર હશે? એ દિવાલની ઊંચાઈ કેટલા મીટર હશે તે સમીકરણ આપણે મેળવવાનું છે. તો અહીંયા તમે જો આ દાખલા પરથી કોઈક સીધી માહિતી મળતી નથી, એના માટે પહેલાં તો આકૃતિ દોરવી પડશે કે અહીંયા એક દિવાલ છે, દિવાલથી 2 મીટર દૂર, એટલે અહીંયા આપણે દિવાલ લઈએ તો અહીંયાથી 2 મીટર દૂર અંતરથી એક પદાર્થને 45ના એંગલથી ફેંકવામાં આવે છે, એને જસ્ટ સ્પર્શ કરીને આ બાજુ પડે છે, ને તે અંતર કેટલું છે? બીજી બાજુ 3 મીટર પર, એટલે એક બાજુ 2 મીટર છે, બીજી બાજુ 3 મીટર છે. તો આ ઊંચાઈ y કેટલી હોઈ શકે? તો એના માટે તો અહીંયા તમને મળી ગયું એક આરની કિંમત આવી ગઈ 2 + 3, એટલે આરની કિંમત 5 મીટર થશે, ને તે કેવો આવશે? મહત્તમ અવધિ આવશે. કેવી રીતે આવશે મહત્તમ અવધિ? કારણ કે થીટા આપેલો છે 45 ડિગ્રી, થીટાની કિંમત છે 45 ડિગ્રી, એટલે જે કંઈ અવધિ આવશે તે મહત્તમ અવધિ આવશે, ને મહત્તમ અવધિનું સમીકરણ આપણે અગાઉ લખેલું જ છે v0² g બરાબર 5, એટલે આ એક કિંમત આવી ગઈ. તો વાયની કિંમત શોધવાની છે, તો આ જે સમીકરણ છે y ax માઇનસ bx², તો એની કિંમત આપણે અગાઉ લઈ છે તે tan 45 એટલે 1, b આવશે g/2 v0² cos² 45, તો 1/2 v0² g ની કિંમત 5 છે, તો g/v0² લે તો કેટલા આવશે? 1/5 થશે, ને cos 45ની કિંમત 1/√2,
ને તેનો વર્ગ કરો તો એ 1/10, આનો વર્ગ 2 થશે, 2 ઉપર જશે એટલે એની કિંમત આવશે 1/5. 1/5 એટલે કે આવશે 0.2. તો એ કિંમત મૂકી દો ને એક્સની કિંમત કેટલી લેવી પડશે? આ એનો એક્સયામ થશે, આ એક્સયામ છે એટલે એક્સની કિંમત આવશે 2 મીટર, પ્રવેગની કિંમત એ અચળાંક એની કિંમત આવશે એ અને બીની કિંમત આવી ગઈ 0.2. તો અહીંયા મૂકી દઉં તો એની કિંમત 1, એક્સની કિંમત 2 માઇનસ બીની કિંમત 0.2 ને 2નો વર્ગ એટલે 2 માઇનસ 0.2 ઇન્ટુ 4, 2 માઇનસ 0.8 એટલે આન્સર આવશે 1.2. એટલે જે આન્સર 1.2 એ એની કરેક્ટ ઊંચાઈ બતાવશે. એટલે ફરીથી કે આવા જે પ્રક્ષિપ્ત ગતિના આધારે ઘણી અગત્યની માહિતી મેળવી શકાય કે કેટલા અંતરે એને જે લક્ષ્ય છે, અહીંયા કોઈક ધારો કે કોઈક દુશ્મનનું કોઈક ટેન્ક હોય ને એને દૂર કરવી હોય તો એ કેટલા અંતરે કેટલા ખૂણે છોડવું જોઈએ, કેટલા વેગથી છોડવું જોઈએ, તો એવી બધી માહિતીનો અહીંયા આગળ ઉપયોગ કરી શકાય. તો ફરીથી કે એક બાજુનું અંતર આપેલું છે, બીજી બાજુનું અંતર આપેલું છે, તેના ઉપરથી આર મહત્તમ અંતર મળી જાય કારણ કે થીટાની કિંમત 45 છે ને થીટા 45 પરથી આર મેક્સિમમ V0² g જેની કિંમત 5 મળે. તો જે સમીકરણ છે ગતિપથનું સમીકરણ y ax - bx², તો એના પરથી a સુધી કાઢો, b સુધી કાઢો અને xની કિંમત 2 મીટર મૂકી દો. તો એ ગણતરી કરો તો એના પરથી તમને એની ઊંચાઈ કેટલી છે તે તમે શોધી શકો. તો આવા ઘણા ઇન્ટરેસ્ટિંગ બધા એક્ઝામ્પલ્સ જે જરૂરી છે અને એ તમને માર્ક્સ પણ સ્કોર કરી આપે તેવા છે. એક બીજો MCQ લે છે કે એક પદાર્થને 5 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તેની ગતિની દિશા y સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે, કોણ બનાવતી હશે ત્યારે વેગનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા આગળ એક પદાર્થને 5 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી, તો એનો પહેલો આલેખ બતાવવો પડશે. આ રીતે આવશે, y અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે, આ એનો વેગ છે, આ y અક્ષ થશે, આ ખૂણો 60 છે, તો આ ખૂણો આપણે 30 લઈ શકાય x અક્ષ સાથે. આ ખૂણો આપેલો છે 45 ડિગ્રી. તો આ પોઈન્ટ પર એનો વેગ કેટલો હશે? કારણ કે જેમ અલગ અલગ અહીંયા તમે લો તો 45 અચળ હશે, મહત્તમ ઊંચાઈ લો તો એ આ રીતે આવશે. દરેક જગ્યાએ ખૂણો એક્સ ઘટક બદલાતો અલગ અલગ આવશે. આપણે જે લઈએ છીએ કે એનો એક્સ ઘટક એ હંમેશા અચળ હોય છે. એક્સ ઘટક V0x = Vx બરાબર અચળ, અને વાય ઘટક જે બદલાય છે, વાય ઘટક એ બદલાશે અને એના આધારે તમે લઈ શકો AY = -g પ્રવેગ છે, જ્યારે આનો AX બરાબર જે આપણે 0 લઈએ છીએ. તો અહીંયા આગળનો પ્રવેગ આ પ્રવેગ બંનેની કિંમત સરખી છે, ફર્સ્ટ અને સેકન્ડ બંને પાસે લઈએ તો V1 = V2, તો બંનેમાં x ઘટક એટલે V1x V2x ઘટક સરખા હોવા જોઈએ. તો આનો x ઘટક લેવો તો V0 cos 45 આ પોઈન્ટ પર, અને સેકન્ડ પોઈન્ટ પર આવશે V જે આપણને ખબર નથી, એનો x ઘટક એટલે કે V cos 30 ડિગ્રી. તો પ્રારંભિક વેગ આપેલો છે 5 મીટર પર સેકન્ડ, તો 5 cos 45ની કિંમત આવશે 1/√2, V cos 30ની કિંમત આવશે √3/2. તો ક્રોસ ગુણાકાર કરો તો V = લખી શકાય
5 into 2 divided by root 2 into root 3. તો v ઇઝ ઇક્વલ લખી શકાય 5 આ 2 અપોન રૂટ 2 એટલે રૂટ 2 ઉપર લખાશે રૂટ 2 અપોન રૂટ 3 એટલે કે 5 રૂટ 2 બાય 3. તો જે ચાર ઓપ્શન છે જેમાં આ તમે કરેક્ટ આન્સર આપી શકાય 5 રૂટ 2 અપોન 3. એટલે અહીંયા આગળ ફરીથી જે માહિતી લઈએ છીએ એમાં એક્સ ઘટક એનો અચળ છે તો એક્સ ઘટક અચળ છે તેનો ઉપયોગ કર્યો છે કે વાય ઘટક બદલાય છે પણ એક્સ ઘટક અચળ છે તેનો ઉપયોગ કરીને એનો વેગ તમે શોધી શકો. ફરીથી જે લોગની જે ટેબલની જે બધી વેલ્યુ છે કોસ સાઇન ટેન એ દરેક વેલ્યુ યાદ રાખવી જરૂરી છે. હા એક નવો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી છે કે સમક્ષિતિજ સાથે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણે સમાન વેગથી બે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે તેમની અવધિ સમાન મળે છે જો એક પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ 60 ડિગ્રી હોય અને મહત્તમ ઊંચાઈ 102 મીટર હોય તો બીજા પદાર્થની મહત્તમ ઊંચાઈ કેટલી હશે. જે તમે જો અનુભવ કરો કે આ સમક્ષિતિજ એક સપાટ એક પદાર્થને અહીંયાથી તમે છોડો બીજા પદાર્થને આ રીતે ઉપરથી છોડો તો એ પરિસ્થિતિમાં જો બંનેના ખૂણાનો સરવાળો 90 થતો હોય આ થીટા લેવ આ થીટા ડેશ લેવ જો થીટા પ્લસ થીટા ડેશનો સરવાળો 90 થાય તો એ પરિસ્થિતિમાં બંનેની અવધિ સમાન મળે છે જે ગેલિલિયોએ સાબિત કરેલું છે. ગેલિલિયોએ એ રીતે પણ બતાવેલું છે કે 45ના ખૂણા સાથે જે સમાન ખૂણો બનાવતું હોય આ 45નો ખૂણો છે તો એનાથી 45થી ઓછું લેવું કે 45થી વધારે લેવું તો બંને માટે અવધિના મૂલ્યો સરખા મળે છે. તો આ માહિતીનો ઉપયોગ અહીંયા કરવો પડશે કારણ કે અહીંયા તમને અવધિ સમાન આપેલી છે. અહીંયા આ એમસીક્યુમાં તમને અવધિ સમાન છે અને બે જુદા જુદા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એટલે એક ખૂણાનું મૂલ્ય તમને આપેલું છે 60 ડિગ્રી તો એનો બીજાનો અર્થ થશે થીટા ડેશની કિંમત આવશે 30 ડિગ્રી તો બંનેનો સરવાળો 90 થઈ શકે. એટલે 30 અને 60 માટે અવધિ સમાન આવશે 10 ડિગ્રી અને 80 ડિગ્રી માટે અવધિ સમાન આવશે અને પહેલાં માટે આ જે મહત્તમ ઊંચાઈ 102 મીટર આપેલી છે ને બીજાનો ખૂણો ઓછો થાય છે 30 છે તો સ્વાભાવિક છે ઊંચાઈ પણ ઘટવાની તો જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં તમે જુઓ તો 336 આ તો નીકળી જશે કારણ કે બંનેની વેલ્યુ 102 કરતાં વધારે છે. જો એંગલ ખૂણો ઘટે તો ઊંચાઈ પણ ઘટશે એટલે આ બે ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જશે બેમાંથી એક તમારો કરેક્ટ આન્સર આવી શકે. તો એ કેવી રીતે આવશે તો એનું જે મહત્તમ ઊંચાઈનું ફોર્મ્યુલા છે h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા g. અહીંયા મહત્તમ ઊંચાઈ થીટા પ્રમાણે બદલાય છે એટલે h ચલે છે આપણે લખી શકાય સાઇન સ્ક્વેર થીટા. બધાને સમાન વેગ ક્વેશ્ચનમાં આપેલો છે સમાન વેગ સરખો g પણ અચળ છે એટલે h ચલે છે સાઇન સ્ક્વેર થીટા. તો ગુણોત્તર લઈ શકો કે h2 અપોન h1 ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા 2 અપોન સાઇન સ્ક્વેર થીટા 1. તો h2 ભાગ્યા h1ની કિંમત છે પ્રારંભિક ઊંચાઈ આપેલી છે 102 ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા 2 અથવા થીટા ડેશ 30 ડિગ્રી છે સાઇન સ્ક્વેર 60 ડિગ્રી. તો દરેકની વેલ્યુ તમને ખબર છે જ સાઇન 30 1/2 1/2નો વર્ગ એટલે 1/4 સાઇન 60 √3/2 તેનો વર્ગ એટલે આવશે 3/4 4 કેન્સલ થઈ એટલે 1/3 તો h2ની કિંમત આવશે 102 ડિવાઇડ બાય 3 એટલે આવશે 34 મીટર. તો આ જે ચાર ઓપ્શન આપેલા છે એ ચાર ઓપ્શનમાં આ કરેક્ટ આન્સર રહેશે 34 મીટર. એટલે ઘણા તમારા જે પ્રશ્ન હશે એમસીક્યુ હશે જેમાં બે એમસીક્યુ તો ઓટોમેટિક તમે કેન્સલ કરી શકો થોડીક તમને જ્ઞાન હોય તો એનો ઉપયોગ કરીને બે જ નીકળી જાય અને બેમાંથી એક સિલેક્ટ કરવાનો હોય તો આ રીતે પણ તમે કરેક્ટ આન્સર તરફ સહેલાઈથી તમે પહોંચી શકો.
ઉપરાંત બીજું લઈએ છીએ અહીંયા આગળ પ્રક્ષિપ્ત કોણ. પ્રક્ષિપ્ત કોણનો પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ અચળ રાખીને તેની મહત્તમ ઊંચાઈ 21% વધારવામાં આવે તો કુલ ઉડ્ડયન સમયમાં કેટલા ટકાનો વધારો થાય? તો પહેલાં મહત્તમ ઊંચાઈનું સમીકરણ h ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. મહત્તમ ઊંચાઈનું સમીકરણ છે t ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા અપોન g. તો અહીંયા આગળ જો સમીકરણમાં અહીંયા h અને t વચ્ચેનું સમીકરણ આપણે મેળવવું છે તો આને આ રીતે પણ લખી શકાય v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g સ્ક્વેર ઇન્ટુ g. જીથી ગુણાકાર ભાગાકાર. તો આ જે કિંમત આવશે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન g જે tm સ્ક્વેરની કિંમત આવશે એટલે એને લખી શકાય tm સ્ક્વેર ઇન્ટુ g ભાગ્યા 2 h ઇઝ ઇક્વલ ટુ એટલે કે એના ઉપર તમે લખ્યું કે h ચલે છે tm સ્ક્વેર. આ સમીકરણનો ઉપયોગ કરીને આ જે એમસીક્યુ ગણતરી કરી શકાય. તો એમાં જે આપણે સાબિત કર્યું છે h ચલે છે tm સ્ક્વેર અને મહત્તમ ઊંચાઈમાં 21%નો વધારો કરીએ છીએ. મહત્તમ ઊંચાઈમાં 21%નો વધારો કરીએ છીએ. એ એક્ઝામ્પલ આ રીતે કરી શકો તમે. ઘણી અલગ અલગ રીત છે. મારી દ્રષ્ટિએ આ થોડીક સરળ પડશે. તો અહીંયા આગળ h ને શરૂઆતમાં આપણે 100% તરીકે ધારી લઈએ. એમાં 21%નો વધારો કરવો છે. 21%નો વધારો કરવો છે તો એ h1 તો h2 આવશે 100 પ્લસ 21 એટલે 121 થઈ જાય. તો આના પરથી તમે ગણી શકાય h2 અપોન h1 નું વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ tm અપોન tm2 બાય tm1. તો કિંમત મૂકી દો. h2ની કિંમત 121 ભાગ્યા 100 tm2 અપોન tm1 અથવા t2 બાય t1. તો આ કિંમત આવશે t2 અપોન t1 જેની કિંમત આવશે રૂટ 1.21 એટલે કે 1.1. તો કોઈપણ પ્રતિશત ફેરફાર જે તમે ધોરણ 11ના પહેલા ભાગમાં ના બીજા ચેપ્ટરમાં લીધેલો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા આર અપોન આર, ડેલ્ટા એક્સ અપોન એક્સ, ડેલ્ટા વી અપોન વી. તો એ રીતે અહીંયા લખી શકાય ડેલ્ટા ટી અપોન ટી ગુણ્યા 100%. એટલે કે T2 માઇનસ T1 અંતિમ માઇનસ પ્રારંભિક ભાગ્યા પ્રારંભિક ગુણ્યા 100% લખી શકાય. તો આને આમ પણ લખી શકો T2 અપોન T1 માઇનસ 1 ગુણ્યા 100%. એટલે T2 માઇનસ T1ની કિંમત 1.1 માઇનસ 1 ગુણ્યા 100% એટલે 0.1 ગુણ્યા 100% એટલે કે 10% આન્સર આવી શકે. એટલે જે 4 ઓપ્શન આપેલા છે તેમાં કરેક્ટ આન્સર આવશે 10%. એટલે આવા પર્સન્ટેજવાળા એક્ઝામ્પલ લગભગ કોઈને કોઈ અલગ અલગ ભાગમાં પૂછે છે. જે રીતે બોયલનો નિયમ છે પી ચલે છે 1/v તેમાં પણ આ મેથડથી તમે કરી શકો કે કદમાં 10%નો વધારો ઘટાડો કરવામાં આવે તો દબાણમાં કેટલા ટકાનો વધારો થશે. એ જ રીતે વેગમાં 10%નો વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં કેટલા ટકાનો વધારો થશે. તો એવી બધી માહિતી તે આ દાખલા પરથી કરી શકાય. દરેકમાં મેથડ એક જ છે. જો વધારો હોય તો પ્લસ લેવું પડશે, જો ઘટાડો હોય તો માઇનસ લેવું પડશે. 21%નો ઘટાડો હોય તો માઇનસ અને 21%નો વધારો હોય તો પ્લસ. બીજું કે એક વ્યક્તિ સમક્ષ દિશામાં બોલને 100 મીટર દૂર સુધી ફેંકી શકે છે. 100 મીટર સુધી દૂર ફેંકી શકે છે એટલે સ્વાભાવિક છે કે એ 45 ડિગ્રીને ખૂણે ફેંકેલો હોવો જોઈએ.
મહત્તમ અંતર આપેલું છે, મહત્તમ અંતર છે એટલે એને કારણે તમે લખ્યું છે કે 45 ડિગ્રી. તો તે વ્યક્તિ દડાને ઉધ્વ દિશામાં કેટલો ફેંકશે, એટલે એ જ વ્યક્તિ અહીંયાથી એને ઉધ્વ દિશામાં ફેંકે તો આ ઊંચાઈ કેટલી હશે h, તે શોધવાની છે. તો આના ઉપરથી તમે માહિતી મેળવી શકો આર મેક્ઝિમમ, જેનું ફોર્મ્યુલા આપણે અગાઉ પણ લીધું V0² g એટલે કે 100 મળશે. અને જે મહત્તમ ઊંચાઈનું સમીકરણ આપણે લખેલું V0² sin² θ/ 2g. તો આને કિંમત થીટાની કિંમત તો 45 થઈ ગઈ, કારણ કે આ ઊંચાઈ મહત્તમ આપેલી છે, મહત્તમ અવધિ છે, મહત્તમ અવધિ પરથી થીટા 45 થઈ ગયું. તો V0² 2g sin 45 ની કિંમત 1/√2 તેનો વર્ગ 1/√2 નો વર્ગ. તો અહીંયા તમે લખી શકો 1/2 V0² g આની કિંમત હશે અહીંયા આગળ અને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો ઉધ્વ દિશા માટે આપણે ખૂણો લેવા હશે 90 ડિગ્રી, એટલે sin 90 ની કિંમત આવશે 1 લેવી પડશે. sin 90 ની કિંમત આવશે 1 અને V0² g જે આર મેક્ઝિમમ બતાવશે એટલે h ઇઝ ઇક્વલ લખી શકાય આર મેક્ઝિમમ ભાગ્યા 2. એટલે જે કંઈ આ અંતર હોય તેના કરતાં અડધી ઊંચાઈ માટે એ ઉપર તરફ ફેંકી શકે. એટલે આ 100 મીટર આવ્યો છે, 100/2 લેવું તો એ આવશે 50 મીટર. ફરીથી ક્વેશ્ચન્સ થોડો કન્ફ્યુઝન કરી નાખે તેવો છે. એક બોલને સમક્ષિત દિશામાં મહત્તમ અંતરે ફેંકવામાં આવે તો એ 45 થાય ને, એ 45ની વેલ્યુ લઈને આર મેક્ઝિમમ તમે શોધી શકો, જેની કિંમત 100 આપી ગઈ. V0² g ની કિંમત 100 મીટર મળી ગઈ. પછી તે ઉધ્વ દિશામાં કેટલો થાય છે, ઉધ્વ દિશા છે એટલે થીટા તમે 45 ની લઈ શકો, અહીંયા થીટાની કિંમત લેવી પડશે 90 ડિગ્રી અને sin 90 ની કિંમત 1 થઈ જશે. તો V0² g જે આવશે આર મેક્ઝિમમ ભાગ્યા 2. એટલે કોઈ પણ વેલ્યુ આપેલી હોય, આ 100 મીટર હોય તો 100/2, ધારો કે 500 મીટર આપેલો હોય તો આવશે 250 મીટર. એટલે જે કંઈ ઊંચાઈ આવશે તો એ મહત્તમ ઊંચાઈથી હંમેશા અડધી જશે. આ મહત્તમ ઊંચાઈ આ ઊંચાઈ બંને અલગ છે. આ ઊંચાઈ માટે લેવું હોય તો તમે સીધું ફોર્મ્યુલા વાપરી શકાય, આર મેક્ઝિમમ બરાબર 4h ઇઝ ઇક્વલ આર ટેન થીટા. એટલે આ જો મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ શોધવી હોય તો તમે લખ્યું 4h ઇઝ ઇક્વલ ટુ આર ટેન થીટા. તો 4h અને h ડેશ લઈ લે, આરની કિંમત 100, tan 45ની કિંમત 1 થઈ જશે, તો h ડેશની કિંમત આવશે 100/4 એટલે કે 25 મીટર. એટલે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ આવશે એ 25 મીટર આવશે. ક્યારે? જો એ 45ના એંગલ ફેંકવામાં આવેલો હોય ત્યારે, ને જેવો ઉધ્વ દિશામાં ફેંકે તો એ ઊંચાઈ આવશે 50 મીટર, જે મહત્તમ ઊંચાઈથી અડધી હશે. આ આવશે મહત્તમ ઊંચાઈથી ચોથા ભાગની આવશે. એટલે આ માહિતીના આધારે ગણતરી કર્યા વગર તમે આન્સર આપી શકો. આ એક છે ટી સમયે કણનું સ્થાન x બરાબર 9t². એક્સનું સમીકરણ આપેલું છે x બરાબર 9t² - t³. જ્યારે તે મહત્તમ ઝડપ મેળવે ત્યારે x કેટલો હશે? તો મહત્તમ ઝડપ એટલે આ જે સમીકરણ છે, જે કે દ્વિઘાત જે બી કોઈ પણ એક વક્ર હશે તો જે મહત્તમ ઊંચાઈ હશે ત્યાં આગળ એનો વેગ એ v બરાબર vx, જે એનો y ઘટક તમે 0 કહી શકો. એટલે કોઈ પણ તમે મહત્તમ હોય કે ન્યૂનતમ હોય, જે મેથેમેટિક્સમાં એક સમીકરણ છે, કોઈ પણ રાશિની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મેળવવા માટે તેનું પહેલું વિકલન હંમેશા શૂન્ય લેવાય. તો એનું ઝડપ
એટલે v ઇઝ ઇક્વલ ટુ તમે લખ્યું છે dx અપોન dt, તો એ આવશે 9t² વિકલન 2t માઇનસ 3t², અને એની કિંમત આપણે 0 લેવી પડશે, કારણ કે કયો છે v ઇઝ ઇક્વલ ટુ v મેક્સિમમ, એ કેટલા સમય થાય તે શોધવી પડશે. તો એ આવશે 18t માઇનસ 3t² ઇઝ ઇક્વલ ટુ 0. તો સામાન્ય કાઢી લો, 3t કોમન નીકળશે, તો 6 માઇનસ t ઇઝ ઇક્વલ ટુ 0. તો ટીની કિંમત 0 આવી શકે, અથવા તો ટીની કિંમત આવશે 6 સેકન્ડ. અને એ 6 સેકન્ડ એ એક્સમાં મૂકી દો, કારણ કે મહત્તમ ઝડપ મેળવે ત્યારે એક્સ શોધવાનું છે, અને એક્સ સમય પર આધારિત છે. તો એક્સની કિંમત મળી ગઈ, ટી મળી ગયો. તો એક્સ બરાબર આવશે 9, 6નો વર્ગ માઇનસ 6નો ઘન. તો 9 36 માઇનસ 6નો ઘન, જે આવશે 216. ને બેની બાદબાકી કરો તો આન્સર આવશે 54. એટલે આ રીતે આ એક માહિતી યાદ રાખવા જેવી છે કે જ્યારે કણની ઝડપ મહત્તમ થાય એટલે પ્રથમ વિકલન શૂન્ય થશે, અને પ્રથમ વિકલન શૂન્યનો ઉપયોગ કરીને એના પરથી સમય મેળવવો પડશે, ને એ સમયની કિંમત અહીંયા મૂકી દો તો તમને એક્સ મળશે. બીજું એક જે સમીકરણ છે એમસીક્યુ લે છે કે 4/3 મીટર પર સેકન્ડના પ્રવેગ સાથે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. એટલે પ્રવેગ આપેલો છે એ ઇઝ ઇક્વલ ટુ 4/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સ્થિર સ્થિતિમાંથી પ્રવેગની ગતિની શરૂઆત, એટલે v0ની કિંમત 0. તો ત્રીજી સેકન્ડ અને પ્રથમ સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણી પાસે બે સમીકરણ છે, એક તો d બરાબર v0t પ્લસ હાફ at², અને એક d ઇઝ ઇક્વલ લખેલો v0 પ્લસ a/2 2n-1. જે આ nમી સેકન્ડમાં કાપેલો અંતર, જ્યારે ત્રીજી હોય, પાંચમી હોય, 10મી હોય, તો તે વખતે તમારે આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. ને 10 સેકન્ડમાં કાપેલું અંતર લેવું હોય તો તમે આ લઈ શકો. જે રીતે અત્યારે વ્યવહારમાં તમને પૂછે કે તમે કયું શું ભણો છો, તો તે 12મું, કારણ કે અત્યારે 12મું 12th રનિંગ છે. તો જે nમી સેકન્ડ માટે આ સમીકરણ છે, તો તેનો ઉપયોગ કરીને તો અહીંયા આગળ d3 માઇનસ d1 એની કિંમત શોધવાની છે. તો ફરીથી સમીકરણ ડીનું સમીકરણ v0 પ્લસ a/2 2n-1. તો પ્રારંભિક વેગ 0 છે, તો d ઇઝ ઇક્વલ ટુ v0 બરાબર 0 એ આપી દીધું છે, તો a/2 2n-1 લખી શકાય. તો d3 તેની કિંમત શોધી કાઢો. પહેલાં d3 એની કિંમત આપેલી છે 4/3 ઇન્ટુ 1/2, તો 3 × 6 -1 એટલે 5. તો આવશે 2 કેન્સલ એટલે 5 × 10 10/3. અને એ રીતે d1 લેવ તો 4/3 ઇન્ટુ 1/2 2 કેન્સલ, અને એની કિંમત 1 મૂકો તો 2 - 1 એટલે 1 રહેશે, તો આવશે 2/3. તો બંનેનો તફાવત d3 માઇનસ d1, તો 10/3 માઇનસ 2/3, તો 8/3, જે તમારો કરેક્ટ આન્સર આવશે 8/3 મીટર. તો હવે ઉપરાંત આ જે પ્રક્ષિપ્ત ગતિ સાથે જે બીજા કેટલાક લઈએ છે સાપેક્ષ ગતિ અને નિયમિત વર્તુળાકાર ગતિના પણ એક્ઝામ્પલ્સ આવે છે. તો સાપેક્ષ ગતિમાં શું લઈ શકાય? તો સાપેક્ષ ગતિ જેનો અર્થ લઈ શકાય એનો બીની સાપેક્ષે વેગ, જેને VAB લખી શકાય, VAB અથવા VA - VB. જે તમે ટ્રેનમાં જો ટ્રાવેલ કરતા હોય તો તેમાં તમે જોયો હશે કે બે ટ્રેન એક જ દિશામાં જતી હોય અને વેગ અલગ અલગ હોય, તો બીજી ટ્રેનનો વેગ તમારી ટ્રેન કરતાં થોડોક ઓછો લાગશે, પણ જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો એનો વેગ વધારે લાગશે.
એટલે જ્યારે પણ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો એ આવશે VA પ્લસ VB, અને સમાન દિશામાં ગતિ કરતી હોય તો VA માઇનસ VB. અને જે નિયમિત વર્તુળાકાર ગતિ માટે અગાઉ પણ બતાવ્યું છે કે ઝડપ અચળ, તો એ કેન્દ્રગામી પ્રવેગ મળશે ને એ કેન્દ્રગામી પ્રવેગ આવશે V²/R. તો આ તમારે નિયમિત વર્તુળાકાર ગતિ 3 અલગ અલગ કિસ્સામાં વાપરી શકાય. એક તો જે વળાંકવાળા રસ્તા પર જે વાહન ગતિ કરતું હોય તો એમાં જે કેન્દ્રગામી પ્રવેગ છે એ કેન્દ્રગામી વાહન માટે કેન્દ્રગામી પ્રવેગ જે ઘર્ષણ બળ દ્વારા સમતોલી શકાય. તે જ રીતે સેટેલાઇટ ઉપગ્રહ માટે લખવું હોય તો એ કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા સમતોલાવી શકાય. અને ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની ફરતે ગતિ કરે તો એના માટે લખી શકાય કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ. કુલંબ બળ જે ધોરણ 12ના પહેલા ભાગમાં ફર્સ્ટ ચેપ્ટરમાં તમે સમીકરણ મેળવેલું છે. ઘર્ષણ બળનું સમીકરણ જે Fs = μs × n લઈ શકાય. ગુરુત્વાકર્ષણ બળનું સમીકરણ છે G m1m2/r² લઈ શકાય. કુલંબ બળ માટે આવશે K q1q2/r². તો આ બધા અલગ અલગ સમીકરણ સરખાવીને એ તમે એનો ઉપયોગ કરી શકો. તો આના પર જે એક્ઝામ્પલ લઈએ છે, હા, કે વજન વગરની દોરીમાં વધુમાં વધુ 45 ન્યૂટનનું તણાવ બળ સહન કરી શકે છે. એટલે એક દોરી છે એના પર 45 ન્યૂટનનું વજન લટકાવો તો એ ખમી શકે, 45 નું 46 કરો તો તૂટી જશે. આ દોરીને છેડે 5 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવીને તેને 5 મીટર પર સેકન્ડ 5 મીટર ત્રિજ્યાના ઉધ્વ સમતલમાં વર્તુળાકાર ગતિ કરવામાં આવે. જો ગુરુત્વ પ્રવેગ 10 હોય તો ગોળાને વધુમાં વધુ ખાલી જગ્યા મીટરથી એને ફેરવી શકાય. તો આ ઉધ્વ સમતલમાં ગતિ કરશે. આ જે દોરી છે અહીંયા આગળ આ ગોળો છે, તો જે તણાવ બળ આપણે ઉપર તરફ લઈ શકાય, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ આવશે અને કેન્દ્રગામી બળ જે ઉપર તરફ લાગશે. તો એ જે કેન્દ્રગામી પ્રવેગ એટલે જે આપણે લખી શકાય mv²/r લખી શકાય એ t - mg થી બતાવી શકાય. અને જે એમની કિંમત તમને આપેલી છે m બરાબર 0.5 kg. તો ગોળાને વધારેમાં વધારે એટલે અહીંયા ફરીથી ટી એટલે તણાવ બળ છે અને એ તણાવ બળ તમને ટી બરાબર 45 ન્યૂટન આપેલું છે. 45 ન્યૂટન, એમની કિંમત છે 0.5 kg 0.5 કિલોગ્રામ, જીની કિંમત છે 10 અને ત્રિજ્યાની કિંમત ત્રિજ્યા આપેલી છે 5 મીટર, આરની કિંમત 5 મીટર. તો એ કિંમત મૂકો અને સાદું આપો તો એના પરથી એની કિંમત તમને 22 મળી શકે. એની કિંમત આવશે 20. દરેક કિંમત જ્ઞાત છે તો એના ઉપરથી તમને વેગ શોધી શકાય અને એ વેગ આવશે 20 મીટર પર સેકન્ડ. એ રીતે જ એક બીજો એક્ઝામ્પલ લઈએ છે કે એક કણ આ રીતે જેને વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે અને એ જરૂરી બળ એટલે કે કેન્દ્રગામી બળ ચલે છે 1/r. તો એને બળ F બરાબર લખી શકાય K/r. હોય તો કણની ઝડપ કેટલી હશે?
આ ચારમાંથી કયું આવી શકે? તો કેન્દ્રગામી બળ માટે ફોર્મ્યુલા છે mv²/r ઇઝ ઇક્વલ ટુ k/r. તો r કટ થઈ જશે તો v ઇઝ ઇક્વલ ટુ લખીએ v² ઇઝ ઇક્વલ ટુ k/m અથવા v ઇઝ ઇક્વલ ટુ આવી શકે √k/m. તો આ સમીકરણ પરથી અહીંયા તમે જુઓ તો આરના સમપ્રમાણમાં, આરના વ્યસ્ત પ્રમાણમાં આ ત્રણ એ કેન્સલ થઈ જશે. કરેક્ટ આન્સર આવશે આરના સમપ્રમાણમાં, કારણ કે અહીંયા આગળ આર આવતો નથી. એટલે આવા જે દાખલાઓ જે છે તો આવા ઘણા જે કેન્દ્રગામી બળની આપણે વાત કરીએ તો તેમાં mv²/r એટલે આર્થના વ્યસ્ત પ્રમાણમાં એ જે ઓપ્શન આપેલો છે તો એ કેટલાક પસંદ કરી લે છે, પણ એ કયા સંદર્ભમાં એ સાચું છે તે પણ જોવું પડશે. જે અહીંયા કન્ડિશન આપી છે એફ ચલે છે 1/r, તો એ પ્રમાણે એનો કરેક્ટ આન્સર બની શકે એફ. જે કણની ઝડપ એ આર પર આધાર રાખતી નથી. તો આવા દરેક જે સવાલ હોય એ સવાલ સમજવા પડે, એને જે કે પોઈન્ટ હોય એ પોઈન્ટ માટે કયો ફોર્મ્યુલા આવી શકે, એ ફોર્મ્યુલાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, ટ્રિગોનોમેટ્રિક જે વેલ્યુ એ પણ કરેક્ટ મૂકાવવી જોઈએ, અને એનો જે ઝડપથી ઉકેલ અને ઝડપથી ઉપયોગ કરીને એને તમે આન્સર લાવવાનો હોય છે. એટલે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન જરૂરી છે. એટલે જ્યારે પણ તમે ફ્રી પડો તો થોડું મેડિટેશન જરૂરી છે. ઉતાવળ કરવા જશો તો જે કેટલાક MCQમાં બતાવ્યા કે 4માંથી 2 રોંગ આપેલા હોય છે અને 2 નજીકમાં હોય છે. તો પહેલાં તો 2 કયા ખોટા છે તે તમે જો એને છૂટા પાડી શકો તો બાકીના તમે કરેક્ટ આન્સરની વધારે નજીક જઈ શકો. એટલે ઉતાવળ કરવાથી કે આજુબાજુમાં જોઈને કોપી કરીને આન્સર લખવાથી તમારા માર્ક્સ ઓછા આવવાની શક્યતા પૂરેપૂરી છે. જ્યારે પણ તમે પેપર લખતા હો તો એ વખતે ખાસ ધ્યાનમાં રાખવા જરૂર છે કે દરેક વિદ્યાર્થી એકબીજાના કોમ્પિટિટર છે, અને કોઈપણ વિદ્યાર્થી ધારો કે તમને બતાવતો હોય પણ એ સાચું જ બતાવે એ જરૂરી નથી. અને તમે પોતાની રીતે સ્વાવલંબી બનો, બીજા કોઈનો ઉપયોગ બીજા પર આધાર રાખવાની જરૂર જ નથી. તમે તમારી જ પોતાની મહેનત એટલી હોવી જોઈએ કે તમે સારા માર્ક્સ મેળવી શકો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો. થેન્ક યુ વેરી મચ.